75માંથી 26 મહિલાઓને આ મહાનગરપાલિકાઓના હોદ્દામાં સ્થાન મળ્યું। ગુજરાતની બધી 15 મહાનગરપાલિકાઓના પદાધિકારીઓના નામ આજે જાહેર થઈ ગયા। 26મી તારીખે 8 મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ જાહેર થયા અને આજે વધારાના બાકીના જે 7 મહાનગરપાલિકાઓના હોદ્દેદારોના નામ બાકી હતા એ જાહેર થઈ ગયા। હું તમારી સાથે એ મુદ્દા પર વાત કરીશ કે આ 15 મહાનગરપાલિકામાં ટોટલ 75 હોદ્દેદારો થાય, એમાંથી કેટલી મહિલાઓને હોદ્દા પર સ્થાન મળ્યું। શું ભાજપે મહિલા અનામતની ભાજપ જે વાત કરતું હતું એ આમાં પાડ્યું છે કે નથી પાડ્યું, તો એ મુદ્દા પર તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com। આજે 28મી તારીખે 7 મહાનગરપાલિકાઓના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના નામ જાહેર થયા। સુરતમાં કોકડું જબરજસ્ત ગૂંચવાયું હતું, પરંતુ આખરે સુરતમાં માયા માવાણી મેયર બન્યા, સુધાકર ચૌધરી ડેપ્યુટી મેયર બન્યા, સ્ટેન્ડિંગ રાજન પટેલને ફરી રિપીટ કરવામાં આવ્યું, શાસક પક્ષના નેતા અલ્પા મહેતા અને દંડક ઉર્મિલાબેન ત્રિપાઠી। હવે 15 મહાનગરપાલિકામાં હું તમને વાત કરું કે કેટલી મહિલાઓને સ્થાન મળ્યું, તો સુરતની અંદર જે 5 હોદ્દેદારો છે એમાંથી 3 મહિલાઓને સ્થાન મળ્યું। એક તો મેયર તરીકે માયા માવાણી, શાસક પક્ષના નેતા અલ્પા મહેતા અને ઉર્મિલા ત્રિપાઠી દંડક, એમ 3 મહિલાઓને સ્થાન મળ્યું। રાજકોટમાં એક જ મહિલાને સ્થાન મળ્યું, દક્ષા વિરાણી ડેપ્યુટી મેયર તરીકે એમને સ્થાન મળ્યું। ભાવનગરમાં 2 મહિલાને સ્થાન મળ્યું, ઉષા તરેજાને મેયર તરીકે અને રિંકુ માંગુકિયાને દંડક તરીકે। વડોદરામાં પણ 3 મહિલાઓને સ્થાન મળ્યું, મેયર ગીતા મકવાણા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષના નેતા તરીકે શ્વેતા માછી। વાપીમાં 2 મહિલાઓને સ્થાન મળ્યું, દક્ષા પટેલ મેયર બન્યા અને સુનીતા તિવારી દંડક બન્યા। આણંદની અંદર 2 મહિલાઓને સ્થાન મળ્યું, દીપિકા પટેલને મેયર તરીકે, હિરલ શાહને દંડક તરીકે। સુરેન્દ્રનગરમાં 3 મહિલાઓને સ્થાન મળ્યું, સ્મિતા રાવલ ડેપ્યુટી મેયર, પિન્ટુબેન અશાણિયા શાસક પક્ષના નેતા અને સ્વાતિ માંડલિયા દંડક તરીકે સ્થાન મળ્યું। જામનગરમાં 2 મહિલાઓને સ્થાન મળ્યું, મેયર મોનિકા વ્યાસ, દંડક પ્રવીણાબેન રૂપડી। પોરબંદરમાં 1 મહિલાને સ્થાન મળ્યું, કૃષ્ણા ડોડિયા, એમને દંડક તરીકેનું પોસ્ટ મળી। નડિયાદમાં 2 મહિલાને સ્થાન મળ્યું, શાસક પક્ષના નેતા તરીકે મેઘના શાહ અને દંડક પુષ્પાબેન શાહ। મહેસાણામાં 1 મેયર સોનલબેન, મોરબીમાં 1 શાસક પક્ષના નેતા અર્પિતા બા, નવસારીમાં 1 ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ, ગાંધીધામમાં 1 મેયર દિવ્યા નાથાણી અને અમદાવાદમાં 1 ડેપ્યુટી મેયર અંજુબેન। તો આ ટોટલ 75માંથી 26 મહિલાઓને આ મહાનગરપાલિકાઓના હોદ્દામાં સ્થાન મળ્યું। તો આનો મતલબ એમ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે લોકસભાની અંદર મહિલા અનામત બિલ રજૂ કર્યું અને ત્યારે એવું માનવામાં આવતું હતું કે આ બિલ પસાર થઈ જશે, પરંતુ એ બિલ પસાર નહીં થયું અને ભાજપે આનો હોબાળો પણ મચાવ્યો કે વિરોધ પક્ષો મહિલાઓને હક આપવા નથી માંગતી। એટલે ભાજપે ગુજરાતની અંદર પ્રયોગ કર્યો, કારણ કે ભાજપ માટે ગુજરાત પહેલેથી એક પ્રયોગશાળા રહી છે। આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાના ઘરમાંથી જ મહિલાઓને અનામત આપવાનું શરૂ કર્યું એવું લાગે છે, કારણ કે 75માંથી 26 મહિલાઓને સ્થાન મળ્યું, મતલબમાં 33% કરતાં વધારે મહિલાઓને હોદ્દા આપવામાં આવ્યા। આની પાછળનું ભાજપનું લોજિક પણ છે કે 2027માં વિધાનસભાની ચૂંટણી આવે છે તો મહિલાઓને પ્રાયોરિટી આપી છે એ એક વાત સાબિત થાય। બીજું, લોંગ ટર્મ ઇમ્પેક્ટ પણ પડવાની છે, કારણ કે શાસનની અંદર મહિલાઓનો સાથ હશે તો એક સુશાસન અને ભાજપમાં જે એક રોષ ઊભો થયો છે એ પણ થોડો શાંત પડી જશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।